માસવા ગામની સીમમાં હની ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 10 માં શ્રીજી ડાયમંડ નામના કારખાનામાં નિકુંજ પટેલ હીરા ઘસવાની ડાઈ બનાવે છે। આ કંપનીના કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શુક્રવાર તારીખ 28ના રોજ સવારે આશરે આગ ભભૂકી ઉઠી હતી। આગની જ્વાળા કારખાનાના પહેલા માળે પણ પ્રસરી જતા કારખાનામાં કામ કરતા કામદારો અને બીજા માળે રહેતા કામદારોના પરિવારના 8 જેટલા સભ્યો 30 મિનિટ સુધી ફસાયેલા રહ્યા હતા। તેમને આગના ધુમાડાથી ગુંગળામણ થતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેથી કામદારોમાં ભયના માહોલ સાથે અફરાતફરી મચી ગઈ હતી। જોકે કામદારોએ કારખાનાની પાછળના દાદરથી બીજા માળે રૂમમાં ફસાયેલા 3 બાળકો, 3 મહિલાઓ અને 3 પુરુષોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે બીજા માળે રહેતા કામદારોની રૂમમાં ગેસની નાની મોટી 7 જેટલી બોટલો આગની લપેટમાં આવવાથી વિસ્ફોટ થતો બચ્યો હતો, જેથી સદનસીબે મોટી જાનહાનિ થતા કામદારોએ રાહતનો દમ લીધો હતો। એક કામદારે તો પહેલા માળેથી છલાંગ લગાવી નીચે કૂદી જાન બચાવી હતી, પરંતુ તેને પગમાં ઈજા થઈ હતી। આ તમામ અસરગ્રસ્તોને ઓલપાડ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપરના તબીબ ડોક્ટર અનિકૃતિએ કહ્યું હતું કે આગ દુર્ઘટનાના અસરગ્રસ્ત 2 પુરુષો, 3 મહિલાઓ અને 3 બાળકો મળી 8 લોકોની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે, જે પૈકી એક મહિલા પ્રેગ્નન્ટ હતી।